જય શ્રી કૃષ્ણ। એક મિનિટની વાર્તા બહુ સુંદર છે કે એકવાર એવું થયું કે એક સંત હતા પહેલાંના જમાનામાં, અને એ સંતને દ્વારિકા દર્શન કરવા માટે જવું હતું। એટલે એ બીજા સંતના આશ્રમમાં આવ્યા। આશ્રમમાં આવીને કહેવા લાગ્યા કે બાપજી, મારે દ્વારિકા દર્શન કરવા માટે જવું છે, તો શું કરીએ? એટલે એ સંત કે એક કામ કરીને કે મારા આશ્રમમાં એક સેવક છે, જે સેવા કરે છે, ભગવાનનું નામનું જપ કરે છે, અને એ અહીંયા બધું લોકલ છે, એનો મતલબ જાણીતો છે, તો એ તને એ જાત્રા કરવા માટે લઈ જશે। તો સંત કહે, પણ મારે જાત્રા કરવા જવું છે, પણ મારી પાસે કંઈ પૈસા છે નહીં, તો શું કરું? એટલે એ બીજા સંતે કીધું, તમે ચિંતા કરો માં, હું તમારા યાત્રાની જેટલી પણ ખર્ચો થાય છે, જેટલો પણ, એ બધો જ ખર્ચો હું એ સેવકને આપી દઉં છું। એ સેવકને સાથે તમે લઈ જાઓ, અને એ સેવક જ ખર્ચો કરશે, તમારે જે જોઈતું હોય એની પાસેથી માગી લેવાનું। બીજા સંત કે કંઈ વાંધો નહીં। થયું એવું કે એ સેવકને બોલાવવામાં આવ્યો, એને પૈસા આપ્યા। એટલે બીજા મહાત્માએ પૂછ્યું કે ભાઈ, તારું નામ શું છે? એટલે એ જે સેવક હતો એણે કીધું કે મારું નામ તો રામ છે। એટલે એ સંત હૃદય કેવું હોય છે, દરિયા જેવું વિશાળ છે। એટલે સંત કહે કે આજ છે તેરા નામ રામજી છે। સંત પેલો સેવક કે કંઈ વાંધો નહીં બાપજી, તમે કહો એવી રીતે। અને બધા ગયા, યાત્રા કરવા માટે જાય છે। એટલે બસ સ્ટેશને જાય અને હરિદ્વાર આપણે દ્વારકાની બસમાં બેસે છે। દ્વારકાની બસની અંદર બેસે છે, એટલે બસમાં બહુ ભીડ હોય છે। સંત તો ગમે તેમ કરીને અંદર ચડી જાય, પણ પેલા સેવક ચડી શકતો નથી, જે રામજી જેનું નામ પાડ્યું છે, રામ છે, એ ચડી શકતો નથી। એટલે રામજી સંતને કહે છે કે સંત આપ બેસી જાઓ, મારી ચિંતા કરો માં, હું બસની ઉપર ચડી જઈશ, તમે ચિંતા કરો માં, હું આ બસમાં જ છું, હું ઉપર ચડી જઈશ। એટલે સંત તો બેસી ગયા, અને રામજી પણ એ ઉપર જઈને બસની અંદર ચડી ગયા। હવે થયું એવું કે કંડક્ટર આવ્યો ટિકિટ લેવા માટે। તો કંડક્ટરે સંતને કીધું કે લાવો ટિકિટ આપો। એટલે સંતે કીધું કે ટિકિટ તો રામજી લેશે, हमारे पास पैसा नहीं है, टिकट तो रामजी लेगा। कंडक्टर के क्या છે રામજી? એટલે સંત કહે કે રામજી તો ઉપર છે। એટલે સંત વાત કરતા હતા કે જે રામ છે એ ઉપર છે, પૈસા એની પાસે છે, એ ટિકિટ લેશે। કંડક્ટર કે કંઈ વાંધો નહીં, વાત પૂરી થઈ ગઈ। સવાર પડ્યું, દ્વારકા આવી ગયા। સંત ઉતરી ગયા બસમાંથી, ઉપરથી ઓલો જે રામ હતો એ પણ ઉતરો। એટલે રામ સંતને કહે કે સંત કે બાપજી, આ તમારા પૈસા, ટિકિટના પૈસા તો આપી દો। એટલે તે સંત કે તે ટિકિટ નથી લીધી? રામજી કે ના, ઉપર કોઈ કંડક્ટર આવ્યો નહોતો, કે ઉપર હું કેવી રીતે ટિકિટ લઉં? એટલે સંતે હસતા હસતા કીધું કે ખાલી રામજીનું નામ લીધું, ખાલી રામજીનું નામ લીધું, અને નામ લેતા જ તે દ્વારિકા પહોંચી ગયા। રામના નામ પર, ખોટા રામજીના નામ પર દ્વારકા પહોંચી ગયા। જો સાચા રામજીનું નામ લઈએ તો ક્યાંથી ક્યાં પહોંચીએ। એટલે હું ઘણીવાર કહું છું કે હમારે સાથ શ્રી રઘુનાથ તો કિસ બાત કી ચિંતા, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી સાથે ભગવાન છે। તમે તમારી સાથે ભગવાન છે એવું માનીને ચાલો, તમારી સાથે ભગવાન રહે છે એવી રીતે જો માનીને ચાલીએ આપણે, તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં। આપણને કોઈક સામાન્ય માણસ ઓળખતો હોય, કોઈ કલેક્ટર ઓળખતો હોય, યા કોઈ પણ મોટા વ્યક્તિ ઓળખતા હોય, તો આપણને કેવું પાવર આવી જાય કે ફલાણા ગામનો નેતા મને ઓળખે છે, ફલાણો કલેક્ટર, ફલાણો મોટો માણસ મને ઓળખે છે, તો આપણને પાવર આવી જાય। તો વિચાર કરો કે જેણે આખી દુનિયા બનાવી છે, આખી સંસાર બનાવ્યા છે, એવા પ્રભુ રામ આપણા છે એવું માનીને ચાલીએ તો આપણને કોઈ વાતની બીક રહેતી નથી, કોઈ વાતની ચિંતા રહેતી નથી। એટલે છેલ્લે બધાને કહી દઉં છું કે હમારે સાથ શ્રી રઘુનાથ તો કિસ બાત કી ચિંતા, શરણ में रख दिया जब माथ तो किस बात की चिंता, किया करते हो तुम बिन दिन रात बिन बात की चिंता, तेरे मालिक को रहती है तेरे हर बात की चिंता। जय सिया राम।